કોંગ્રેસના વિદેશી નેતા સેમ પિત્રોડા વિરાસત કાનૂનની વાત કરતા દેખાયા કે 55% જે તમારી મહેનત કરેલી કમાણી છે, તમારી મહેનતથી ભેગી કરેલી સંપત્તિ છે, જે તમારી આવનારી પેઢીને મળવી જોઈએ, પણ એ પેઢીને ના આપીને તમારી આવનારી સરકારને જમા કરાવી દેવાની. મતલબ તમારી સંપત્તિ ઉપર પણ સરકારની નજર. આ કોંગ્રેસની મનસા છે. પણ આ મનસા કોંગ્રેસની આજકાલની નથી ભાઈ. 2011માં પણ જ્યારે વિત્ત મંત્રી હતા પી ચિદમ્બરમ યુપીએ સરકારમાં, ત્યારે પી ચિદમ્બરમ પણ આવી વાતો કરી ચૂક્યા છે. સેમ પિત્રોડા આજે કરી રહ્યા છે. 2011માં પી ચિદમ્બરમ પણ આવી વાતો કરી રહ્યા છે. ના કોઈ હવાઈ વાતો નથી. ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો 2011ની આ વાત તમને આરામથી ઇકોનોમિક્સ ટાઈમ્સ, ઇન્ડિયા ટુડે જેવા, ઇન્ડિયન એક્સપ્રેસ જેવા પેજ ઉપર જોવા મળશે. એ લોકોના આર્ટિકલ સ્વરૂપે જોવા મળશે. મતલબ કોંગ્રેસ પહેલેથી જ આવી મનસા રાખે છે લોકોને લૂંટવાની.